અને હવે થોડો કલાકારો આરામ લઈ 10-15 મિનિટ ફરી પાછા હિતેશભાઈને જોતા તારીથી થાય કે આવો હિતેશભાઈ હસી ખુશી લઈને આવો ચા પાણી કલાકારો પીને ત્યાં સુધી પછી તમારી જે કઈ ફરમાઈશ છે બધી પૂરી કરો જે કઈ તમે કીધું છે ના રૂપિયા લઈ લેજો રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે તારે હાથે એમના કળા જડો મેં લડુ મોકળી લાંબી માં લડુ મોકળી લાંબી અરે તું સૌને જોવે માતાજી અરે તું સૌને કે ભાલે દલેન વાલે કોઈ ખોડલ આવે આવે નવરાત રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે એવી મા ભગવતી ખોડલના ગુણ ઘણા ગાયા છે ભાઈ મા ભગવતીના ડાકલા લીટર પેટ્રોલ નાખી દે એટલે ટીક 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 ચાલુ થાય એટલે ઘડીક વાર એને પણ આરામ હોવો જોઈએ એટલે આરામ દેવા માટે ઘડીક વાર પ્રેમથી જેને હાસ્ય તરફ ન ગમતું હોય ઘડીક વાર 12 ચક્કર માર લેજો અને ગમતું હોય હામો પડકારો કરજો એટલે મને ખબર પડે ગમે છે કારણ કે ગામ તમારું છે કાર્યક્રમ કે આમ કેમેરો છે કેમેરામાં આપણે માણસે બનાવ્યો આ કેમેરો આપણા મંદિરમાં જઈને મૂર્તિ જોઈએ તો મૂર્તિ આપણામાં નથી ઉતરતી કેમેરામાં આપણામાં એટલો ફેર છે નકર ભગવાને બનાવ્યા છે આપણને તો આપણે ભગવાનને જોઈએ તેની મૂર્તિ આપણા આંખમાં ઉતરવી જોઈએ ને કેમેરો જો એના અંદર ઉતારી શકતો હોય તો સાહેબ આપણા માણસને પણ ભગવાનની મૂર્તિ આપણી આંખોમાં ઉતરી જવી જોઈએ થી નો ડરતા હોય ડેટકાથી ડરતા હોય હા હમણાં એક શહેરની અંદર ગરોળીની હરાજી થતી હતી એમાં ગરોળીનો ભાવ બોલાતો હતો 1 લાખ રૂપિયા તા કોઈ સમજદાર માણસ નીકળો કે એલા ભાઈ કે કોઈ પણ વસ્તુની હરાજી બોલાય કોઈ મોટું પ્રાણી હોય તેની હરાજી બોલાવી શકાય પણ કે ગરોળીની હરાજી બોલાય તો એક માણસે 2 લાખમાં એક ગરોળી લીધી હરાજીમાં પછી માણસને પૂછ્યું કે તમે આ 2 લાખ કે બધાના ઘરમાં ગરોળી હોય કે તમારા ઘેર ગરોળી નથી કે નથી એટલે જ મેં 2 લાખમાં લીધી તો કે એનું કારણ શું તમે ગરોળી 2 લાખમાં લીધી કે એનું કારણ એ છે કે મારી ઘરવાળી કોઈથી ન ડરતી ખાલી એક ગરોળી થી ડરે છે એટલે લઈ જાઉં છું આ 2 લાખમાં જો એનાથી ડરતી હોય તો એટલે અમુક વસ્તુ છે અમુક માણસ અમુક થી નથી ડરતા અમુક થી ડરે જો આ પાપ છે ને એના આડો કોઈ દી હાથ ન કરતા કારણ કે આ કામ છે ને એ નાનું નથી સાહેબ આખા ગામને ભેગું કરવું ભંડારા કરવા અને આ બધી વ્યવસ્થા કરવી આ નાનું કામ નથી સાહેબ આપણે ઘરે 2 મહેમાન આવે ને તોય પરસેવો વળી જાય પણ આવું જે કાર્ય કરવું હોય એટલી પ્રસાદી હા સાહેબ નાનું કામ નથી આ બહુ જબરજસ્ત કામ છે એટલે આ યુવાનોને કામ કરવા દેવું વડીલોથી ન થાય છાનવાનું બેહવું ખૂણામાં બેહવું અને વધારે ડબલ પ્રસાદી લઈને હુઈ જવું હા ડખો ન કરવો દેશી ભાષા જાણો ભાઈ તમે વાહ 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 મારા નીકળા ખરા હા અમુક ગામમાં જાય ને અવાર નથી સમજતા હા જો આપણી દેશી ભાષા અમુક એવી છે અમેરિકાથી એક છોકરો ભણીને આવ્યો ને એટલે એને કીધું કે ગામડામાં કાકા ની કે અંકલ તો બોલ કે તમને અંગ્રેજી ફાવે કે નહીં ફાવે કે તને ફાવે કે હું તો અમેરિકાથી ભણીને આવ્યો એટલે અંકલે કીધું કે એમ કર તું બહુ ભીણો હોય ને તો એક શબ્દનો અર્થ કરી દે ઇંગ્લિશમાં તો શેનો તો કે પાટલા આવું ઇંગ્લિશમાં શું કહેવાય એને કોઈ ઇંગ્લિશમાં અર્થ જ નથી સાહેબ આ ગુજરાતી એક જ એવી ભાષા છે આપણા સમાચાર ચાલુ થાય ને ટીવીમાં તો બેન પેલા બોલે નમસ્તે
આ ઇંગ્લિશમાં અંગ્રેજી ભાષામાં પહેલા નમસ્તે બોલવું પડે, કારણ કે એનું ભાષાંતર ઇંગ્લિશમાં નથી, એટલે આપણા ગુજરાતીનો શબ્દ બોલવો પડે ને એટલે જ આ ગુજરાતી શબ્દ છે એ મહાન છે. મને એક ભાઈ પૂછ્યું, મને કે હિતેશભાઈ આ અંગ્રેજીમાં હાડુભાઈ શું કહેવાય? મેં કીધું એક દુકાનેથી બે ગ્રાહક છેતરાય ને એને હાડુભાઈ કહેવાય. બાકી ઝાઝી ખબર. હમણાં એક ગામડામાં એક છોકરાએ મને સવાલ કર્યો હતો, મને કે હિતેશ કાકા તમે કલાકાર છો, તમને ખબર હશે. મેં કીધું શું? મને કે એવી કઈ વસ્તુ છે કે ફ્રીજમાં મૂકીએ તો ગરમ રહે? મેં કીધું લે એવી તો કઈ વસ્તુ નથી. મને કે છે. મેં કીધું કઈ છે કે તો ખરો. મને કે 50 રૂપિયા દો તો કહું. પછી મેં 50 રૂપિયા આપ્યા. મેં કીધું હવે તો કે ફ્રીજમાં મૂકીએ છતાં પણ ગરમ જ રહે એવી કઈ વસ્તુ છે? મને કે ગરમ મસાલો. કારણ કે એ તો ગરમ જ રહેવાનું છે. બાળકોની અમુક ની બુદ્ધિ જો તો એક પછી મને કે હજી એક બીજો સવાલ કરો. મેં શું? મને કે જો એ કે વરરાજાની જાન પરણવા જાય, વરરાજાની જાન પરણવા જાય એ કે જાનમાં કેટલા વર હોય? મેં કીધું વર એક જ હોય વરરાજો હોય? મને કે 3 હોય. મેં કીધું નો હોય. મેં કયું કે તો ખરો કયા કયા? મને કે બીજા 50 લાવો. મેં બીજા 50 આપ્યા જાણવા હાટું. મેં કીધું હવે તો કે જાનમાં 3 વર કેમ કહેવાય? મને કે જો એક તો ડાઈવર, બીજો અણવર ને મને કે ત્રીજો આ રાયવર પરણવા જતો હોય 3 વર નો થયા. મેં કીધું એ સાચી વાત. મને કે પરણીને આવે તો 4 વર થઈ જાય. મેં કીધું લે એક વધી જાય. મને કે આ 4 વર થઈ જાય. મેં કીધું ચોથો કયો? મને કે કરિયાવર. બોલો હવે આમાંથી જેને અર્થ કાઢવા. આ બાળકની બુદ્ધિઓ. હા, એક છોકરાએ મને કીધું, મને કીધું કાકા રોટલીની વચ્ચે શું આવે? મેં કઈ ન આવે, લોટ જ આવે. ઘઉં ની બનાવીએ તો ઘઉંનો લોટ જ હોય. મને કે નહીં કઈ આવે ખરું? ઈ કે રોટલીની વચ્ચે આવે. મેં તું કે ને? મને કે બીજા 50 લાવો. ત્રીજા 50 મેં આપ્યા. મેં કીધું હવે કે રોટલીની વચ્ચે શું આવે? મને કે રોટલીની વચ્ચે તો ટ આવે. રોટલી એમ કરીને 50 લઈ ગયો. લ્યો, હા બુદ્ધિ કેવાય સાહેબ. હા, બાળકોની બુદ્ધિ એટલે ભૂકા કાઢના. એક છોકરાને એક શિક્ષકે કીધું, એ ઉભા થાજે બેટા રમેશ, તાજમહેલ જોયો? તો નહીં સાહેબ મેં નથી જોયો. તો અંગૂઠા પકડ વાકો હોય. છોકરો કે સાહેબ તો દેખા હે. એને એમ કે બેસ નીચે પીડ્યો હોય છે. એટલે બાળકની બુદ્ધિ છે સાહેબ. હા, વાત એ કરું. અહીં તો વાંધો નથી. જો અહીં તો લગભગ હાદા બેઠા છે. અહીંયા ચાર્જિંગ બહુ ઓછું છે. એટલે ખરેખર આ ગામ ડાયું છે. એટલે એકવાર ધન્યવાદ સાહેબ. નગર અમુક પ્રોગ્રામ અમે જાય ને હામાં લગભગ અમુક એક ગામમાં તો આખું ગામ ચાર્જિંગ વાળું. કોઈને સમજાવે નહીં. એવી ફરમાઈશો કરે ને. મને એક ગામમાં ઈ ગામમાં પાછો ઉભો થઈને મને એક ફરમાઈશ કરી. મને કે ઈટેશ પડી. મેં બોલો. મને કે અહેમદ ચૌહાણ છે ભજન જ ગાય. મેં કીધું ભજન નો કલાકાર ભજન ગાય, ગાયડું નો કલાકાર ગાયડું બોલે. મને કે આપણી ફરમાઈશ રજૂ કરો. મેં કીધું કઈ? મને કે અહેમદ ચૌહાણના અવાજમાં હિન્દી ગીત ને ભજન નો રાગ, આ ત્રણેય ભેગું થવું જોઈએ. મેં કીધું આ ત્રણેય તારું બાપ કોઈ દી ભેગું ન થાય. મને કે કરવું પડે, ગામમાં મારું છે, ઘેર જવું છે. હાવ લુખી દાટી મારી. મેં ગોટા ઘેરે જવું છે, પ્રેમેટી લેવું. મને કે આપણી ફરમાઈશ રજૂ કરો. પછી મેં એની ફરમાઈશ રજૂ કર્યો એને ખુશ રાખવા માટે. એ કેવી રીતે એક કડીને તમને સંભળાવું. હે જી મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા. રામ 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 जो लिखा था हे आंसुओं के संग रहे गया है राम राम. તા તો 500 નોટ મૂકી ગયો. મેં કીધું ખોટા આવું કીધું તો આખી રાત આમ જો હિન્દીના ભોજન બનાવે. હા, ઓલા મુંબઈ બધા કલાકારો પ્રોગ્રામ કરવા જતા. પ્રોગ્રામ કરવા એમાં ટ્રેનમાં આચડ કુચડ બધા ખાધું ને પાર્ટીને ઘેરે ઉતરા. હવે પાર્ટીને ઘેરે ઉતરા ને પાર્ટીને ઘેરે એક જ બાથરૂમ ને અમારા કલાકારોની લાઈન થઈ. આચડ કુચડ ખાધું ને ટ્રેનમાં બધાને ઇનકમિંગ ચાલુ થઈ ગયું. અને અમારો મેન કલાકાર હતો ને પેલા ઘૂસી ગયો. પછી હું બહાર ઉભો પછી રાયડું જ ન નખાય કે બહાર નીકળો તો પાર્ટીને એમ થાય કલાકારો અવાજ છે. પછી મેં ભજનમાં એને સમજાવ્યો. મેં કીધું કે નથી રેવાતું હવે નથી રેવાતું,
કોને કરું આ દિલડાની વાતો. તારો મેન કલાકાર અંદર બેઠો બેઠો કે એ જી વીરા ઘડીક તો ઉભો રે મારા વીર. તારા બેંજાવાળા ભાઈ કે ઇતની શક્તિ હમે દેવ દાતા. તા તો મંજીરા વાળા ટ્રેક્ટર ઠલવાઈ ગયું. દો વાદ્યો મારા ભાઈ. આજે મુંબઈ જે મિત્રો ગયા છે ને ભાષા કેટલું દુઃખ દેજો. પૂરી ભાષા આવડતી ને તો ઉપયોગ કરાય. મુંબઈ આપણે જઈએ ને, હવે મુંબઈમાં સિટી ટ્રેનમાં આપણે બેસીએ, એમાં કોઈ પણ આપણે સ્ટેશન ઉતરવું હોય ને તો આગલા સ્ટેશન થી આપણે નક્કી કરવું પડે, અને દરવાજા ઉપર કોઈ ઉભું હોય ને તો આપણે કેવું પડે ભાઈ તમારે આ સ્ટેશન ઉતરવું, નહીં તો મને સાઈડ દો, મારે ઉતરવું છે. હવે એમાં હું સેન્ટ્રલ થી બેઠો ટ્રેનમાં, સિટી ટ્રેનમાં, બાંદ્રા આવવાની તૈયારી. બાંદ્રા સ્ટેશન, બાંદ્રા સ્ટેશન ને અર્થ બે થાય છે, બાંદ્રા પણ કહેવાય અને વાંદરાય કહેવાય. હવે હું દરવાજા પર ઉભો, તેમાં આપણે ગુજરાતી બેને મને પૂછ્યું, મને કે વાંદરા ઉતરવું? એનો સવાલ બરાબર હતો. મને કે વાંદરા ઉતરવું? પછી મેં કીધું નથી ઉતરવું વાંદરી. હા, ભાષા બહુ દુઃખ દે સાહેબ. આવડતી જ વાંધો ન. જો અમુક અમુક ની જીભ પકડાતી ને બોલે તોય બહુ મજા આવે. હા, આ જો આ મશીન પકડાતું હોય ને, જીભ પકડાતી હોય, બહુ બોલે. મારા એક મિત્ર છે ને, હમણાં માથામાં લાગેલું. મેં પૂછ્યું આ માથામાં કેમ લાગ્યું? ડોક્ટરે માર્યો. મેં કીધું ડોક્ટર મારે નહીં, ડોક્ટર તો આપણને કઈ થયું હોય તો મટાડે. મને કઈ નહીં, મને ડોક્ટરે જ માર્યો. મેં કીધું શું કામ માર્યો? એ તો કે ડોક્ટર ને દવાખાને જઈને મેં કીધું ડોક્ટર ની મા બેન ક્યાં છે? મેં ખોટા આવું બોલાય તો મારે ને. મને કે મેં સીધું જ બોલ્યો હતો. મેં કીધું આ સીધું કેવાય? મને કે હું સીધું જ બોલ્યો હતો કે ડોક્ટર નું નામ ડોક્ટર નીમાબેન છે. ભેગું ન થયું, ડોક્ટર ની મા બેન ક્યાં છે? લ્યો સાહેબ, આ ઈશ્વરની કૃપા હોય તો શબ્દો ભેગા થાય, બાકી ભેગું બોલી ન શકાય. માં ભગવતીની કૃપા હોય, કોઈ સદગુરુની કૃપા હોય તો સાહેબ કઈ બોલી શકાય. બાકી તો બોલવા ને બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડુંક બોલાય તો ઠીક, થોડુંક જીવાઈ જાય. સાહેબ, કેટલું જીવવું મહત્વ નથી, કેવું જીવવું મહત્વનું છે, અને કેટલું જમવું મહત્વનું નથી, પણ કેવું જમવું મહત્વનું છે, કેટલું પચાવવું મહત્વનું છે, અને કેટલું પીવું મહત્વનું નથી. પીતા હોય ને વાંધો નહીં, પણ સારું પીજો. હા, પછી ઓલી 10 રૂપિયાની પોટલી પીધી હોય, બાજુમાં કોઈ બે નહીં. હા, હમણાં એક ગામમાં એક માણસ ફૂલ યુવાન, એક છોકરો ફૂલ ચાર્જિંગ કરી ગયો. ફૂલ ચાર્જિંગ એટલે હું ટૂંકમાં કહી દઉં, પીતા હોય ને મુબારક છે, આપણે કોઈનો વિરોધ નથી, તમે તમારે મોજ કરજો. કે મારા બાપાને પૈસા નથી આપતા હોય તો પીજો ખિસ્સામાં તમે તમારે, પણ કોઈ નળિયા ને એમ પીજો. પીવું એ વાંધો નથી. સંતોએ પીધું છે, પણ એ કયો રસ પીધો? બીજો રસ પીધો કે જેને અમલ કહી શકાય, જે આઠે પોર અમલ હોય, જેથી કે એનો નશો ઉતરે નહીં. આપણે 3500 ની બોટલ પીધી તો સવારે ઉતરવું જ પડે સાહેબ. એમાં આમાં એટલો ફેર છે. પણ ઓલા ગામમાં એક યુવાન છોકરો ફૂલ ચાર્જિંગ કરી ગયો ને ફૂલ થઈ ગયો. પછી ગામના સરપંચે કીધું કે આખી રાત કોઈને ઊંઘવા નહીં દે ને, ગામના શમશાને મૂકી આવો. 4 યુવાનો લટકાવી ટીંગાટોળી કરી અને ગામના શમશાને મૂકી આવ્યા. પણ રાતના 2 વાગ્યા તા તો આમ છમ છમ ઝાંઝર નો અવાજ આવ્યો. એ કે જંગલમાં મંગળ, ઝાંઝર નો અવાજ. આમ જોઈએ ને તો સામે એક સ્ત્રી ઉભી હતી. સ્ત્રી કોણ હતી ખબર છે? ચુડેલ હતી. મેં નથી જોઈ, મારા એક મિત્ર જોઈ. મને કહે ભાઈ ચુડેલ કેવી હોય? કહું મેં કેવી હોય? મને કે ચુડેલ 5 હાથ પૂરી લંબાઈ હોય, છૂટા વાળ હોય, કાળી ડિબાંગ હોય, મોટી આંખ હોય, અને એના પગ છે ને આપણા માણસની જેમ આગળ ન હોય, પાછળ હોય. એક ચુડેલ એને કહેવાય. અને બીજી ચુડેલ કોને કહેવાય? કહું મેં કીધું કોને? મને કે જેનો સીધો સાધો પતિ હોય અને એના કહેવામાં માનતી ન હોય, બીજે રસ્તે હાલતી હોય ને, એને બીજી ચુડેલ કહેવાય. અને આમ ખાડ 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 હસવા મંડી ગઈ ચુડેલ. ઓલો પીધેલો હસવા મંડી ગયો. એટલે ચુડેલ કે તું મને ડરતો નથી? હું ચુડેલ છું. એ તો ચુડેલ હોય કે ઉડેલ હોય, મારે શું? પણ એ કે હું ચુડેલ છું. કે તું ભલે ચુડેલ હોય, તું તો છૂટા વારમાં ડરાવા આવી. મારે ઘેરે આવ્યો, અંબોળો વારીને બેઠી, તું એનાથી ડરી જાય.
એ કેવી મળી છે વિચાર તો કરો. હા બહુ મજા છે. હા મારે સુરત રહેવાનું, વરાછા પૂણા ગામ. અમારે પૂણા ગામમાં ઝાલા સાહેબ હતા, ઝાલા સાહેબ PSI. હવે રાતના 2 વાગે કે હિન્દી ભાષી નીકળો ફૂલ ચાર્જિંગ કરી. એટલે ઝાલા સાહેબ બોલે કે અહીંયા શું નામ છે તારું? સાહેબ હિન્દી में बात करो, मैं भैया भाई हूँ. ये કે તું ભૈયા ભાઈ હોય બેન હોય, નામ શું છે કે ને? શું નામ છે? ક્યાં ગયો સાડીઓ? અમારે એક ભાઈઓ ભેગો જ આવો, વિનુ ભેગો, સાવન ભેગો. એટલે શું નામ છે બોલ? કે સાહેબ सबसे ऊंचा मेरा नाम. એ કે सबसे ऊंचो દીકરો था मैं, नाम શું છે? એ કે सबसे ऊंचा मेरा नाम सूरज है. હવે ક્યાં सूरज ने ક્યાં? साहब क्या तुमने पिया है? हाँ साहब, पीकर घर पे जाता हूँ तो मेरी घरवाली मुझे बोलती है मेरा पिया करा है. हाँ साहब के तुम पीते हो? 2 बच्चे का पीता हो. साहब के उसको बाहर ले जाओ. बाहर है साहब, कौन से बार में ले जाते हो? શેઠ લગન એક ને એક વાત બોલો. હા અમુક ના ધંધા મગજમાં કરી જાય ને મૂકે નહીં. હા તમારા વિસ્તારમાં જમીનોના ભાવે એવા છે. હા કેટલા ભાવ છે? કરોડ રૂપિયા વીઘાના. વિચાર તો કરો. વેચવા વાળા તો પૈસા વાળા બને પણ દલાલો થઈ ગયા. તે હમણાં એક જમીન દલાલ હતો ને, એના લગ્ન હતા. હવે એના લગ્ન હતા ને બરાબર હસ્તો મેળાપ થવાની તૈયારી, અને બરાબર કન્યાનો હાથ એના વરાજાના હાથમાં આપ્યો ને, ઓલા દલાલ વરાજાના. દલાલ વરાજો બોલ્યો, કન્યાને પૂછ્યું, એ કે નવી શરત છે કે જૂની શરત? એન બાપા કે નવી જૂની દીકરો થામાં માંડ મેળાયો, લગ્ન કરી લે. બહુ મજા છે યાર. હા તમારા મારા જીવનમાં ત્યાં છે તો બહુ મળે. હા હમણાં સોનિયાજીને લાલુ પૂછ્યું હતું, अरे ओ सोनिया, आई लव यू का मतलब क्या होता है? हाँ एमा मजा आई છે તમને. पानी मिले तो पी लेना, बरसात का क्या भरोसा. આ તમારા માટે હો. पानी मिले तो पी लेना, बरसात का क्या भरोसा. लड़की मिले तो शादी कर लेना, वरना ये जिंदगी का क्या भरोसा. હા લક્ઝરી માં મળે તો લક્ઝરી બેહી જાય તો, નકર પછી ખટારા મળશે. છેલ્લે કઈ નહીં મળે તો 3 વ્હીલ વાળા સકડા હાથમાં આવે છે, ઢક 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 ઢક. સાઈડ આપે નહીં, કાપે નહીં. પછી એટલે ઓલી સોનિયા ને પૂછ્યું, અરે ઓ સોનિયા, આઈ લવ યુ કા મતલબ કા હોતા હે? એટલે સોનિયાએ કીધું કે હું તમને પ્રેમ કરું છું એવાનો અર્થ થાય છે. लालू के क्या बात है, एक ही सवाल में फिदा हो गई का? हाँ जवाब कई आपती थी ना के हाँ हमारा ओबामा ही पूछू तो लालू ने, अरे वो लालू तुमको स्विमिंग आता है का? लालू के ये का होता है? तुमको तालाब में तैरना आता है? लालू के हमको तो नहीं आता है. तुमसे तो अच्छा हमारा कुत्ता है, वो भी तालाब में तैर लेता है. પછી લાલુ પૂછ્યું ઓબામાને. આમ તો આપણા ભારતમાં અંબામા ને અમેરિકામાં ઓબામા. એટલે ઓબામાને પૂછ્યું કે અરે ઓબામા, तुमको स्विमिंग आता है का? तो ओबामा के ऑफ कोर्स हमको तो आता है. तो लालू के तुम में और कुत्ते में क्या फर्क है? ભારતના તો જવાબ જ એવા છે સાહેબ. આ મોદી બોલતા તો મજા આવે. આ મોદી બોલતા તો બહુ મજા આવે. અમુક જો આ ચૂંટણી પ્રચાર હમણાં આવે છે, ચૂંટણી અમુક નેતા ટિકિટ લઈને પછી ઉભે ને પછી એના પ્રચાર કરીને અવાજ બેસી જાય, અને પેલા પછી 3-4 દિવસ છેલ્લા વધે ને પછી અવાજ એકદમ જાડા થઈ ગયા હોય, બેસી ગયો હોય, અને ઈ પછી પ્રચાર કરતો હોય ને ઈ કેમ બોલે ખબર છે? ભાઈઓ તથા બહેનો, તમારી બધી સમસ્યાનો હલ હું કરીશ. તમે મને એકવાર મત આપીને ચૂંટાવો. ગામનો એક યુવાન ઉભો થયો, તને શું મત આપે? તે કઈ સારું કામ કર્યું? બોલો તમારા ગામમાં શું નથી? એ કે અમારા ગામમાં શમશાન નથી. એકવાર મત આપીને ચૂંટાવો. એક શમશાન નહીં, ઘેરે ઘેરે નો કરી નાખો તો હું નેતા નહીં. હવે એના જેવા હોય તો ઘેરે ઘેરે જ કરે ને પછી. પણ મોદી બોલે તો બધા ભાઈઓ તથા બહેનો, જેમ નર્મદાનું પાણી આખા ગુજરાતમાં પહોંચાડ્યું છે, એમ મારે ગંગાનું પાણી અમેરિકા પહોંચાડવું છે. હવે ક્યાં અમેરિકા ને ક્યાં ભારત? કોકે પૂછ્યું શું કામ?
જેથી કરીને અમેરિકાના પિતૃઓને મોક્ષ મળી જાય અને આપણા ભારતની પ્રગતિનો વિકાસને રોકી ન શકે. એટલે મારે ગંગાનું પાણી અમેરિકા પહોંચાડવું. લે અહીંયા તો રાવણ જેવું કર્યું. આ રાવણને જો આખા વિશ્વનું સોનું આ લોખંડ ભેગું કરીને સીડી બનાવી હતી. સાહેબ આપણે સીધી સ્વર્ગમાં સીડી મળી જાત. આ રાવણની એટલી બધી આ ઉમ્મીદ હતી, પણ રાવણ એક નો કરી શીખો. કોઈ દી ટી શર્ટ નો પહેરી શીખો. માથા હતા ને પહેરવું કેમ? એક રાવણ કોઈ દી પડખું ન ફરી શીખો, કારણ કે માથા ફરવું કેમ? એક પડખે જ હૂતો એમને મામલા. બહુ મજા છે નાની નાની વાતમાં તમને મને હાસ્ય મળે. પણ મોદી કહેતો હોય ને, ભાઈઓ તમને મને 1600 કિલોમીટર નો સમુદ્ર કિનારો મળ્યો છે, શું કામ? નાવા. બીજું પાણી શું કામ આવે? મેરે ભાઈઓ બહેનો, તમને મને કચ્છનું રેતી રણ મળ્યું છે, શું કામ? ગોથા ખાવા. પણ બહુ મજા છે. મેં કીધું ને કે તમને મને હાસ્ય બહુ મળે કે મેં ત્યાં નજર કરીએ, પણ મેં કીધું એમ કે જેમ ભાઈ અહીંથી ભજનની રજૂઆત કરતા હોય ને તમારા ને મારા જે જીવનની જે ભજનની અમુક જે મોજ છે કે અમુક મિત્રો જો એની ફરમાઈશ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી જાતા નહીં. શું કામ? કે જેને ભજન સાથે કંઈક પ્રેમ છે સાહેબ. અને હું તો કાયમી પ્રોગ્રામમાં કહું છું સાહેબ, જાહેરમાં કહું છું કે તમે સારામાં સારા કલાકારને બોલાવો ને તો અત્યારે કીર્તિદાન જેવાને બોલાવો ને તો સાહેબ એનું પ્રેમેર છે 5 લાખ રૂપિયા એકલાનું. હવે સાહેબ 3 કલાક ભજન ગાવાના જો 5 લાખ રૂપિયા થતા હોય પ્રેમેટ, તો વિચાર કરી